રેડ રાસનો એક્સ્ટ્રા રાઉન્ડ રમતા પહેલા સાંભળીએ દેવકી સાથે. 15મું વર્ષ છે આ વખતે રેડ રાસનું. રેડ રાસ દોઢ દાયકાથી જે જીવંત છે એમાં અમે જેની આંગળી પકડીને અહીં સુધી પહોંચ્યા છીએ એ ગુરુ આજે અમારી સાથે છે. કવિ શ્રી તુષાર શુક્લ આજે મારી સાથે ઇન ધીસ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ ફોર અગ્રીંગ ટુ ડુ ધીસ. તમે તુષારભાઈને જાણો છો, એમના 40થી વધુ પુસ્તકો તમારા સુધી પહોંચ્યા છે. અમારી રેડિયોની દુનિયામાં જે લોકો છે એ બધા કહેશે કે એ લોકોએ જે શબ્દો, જે વિચારો, જે રીત અમારા સુધી પહોંચાડી છે એમાંથી થોડુંક અમે જે શીખી શક્યા છીએ એ છેલ્લા 20 વર્ષથી તમારી સાથે વહેંચીએ છીએ. એમની આખી જિંદગી રેડિયોને સમર્પિત રહી છે, ગુજરાતી ભાષાને સમર્પિત રહી છે, ગુજરાતી કાવ્ય જગતને સમર્પિત રહી છે, ગુજરાતી શબ્દને સમર્પિત રહી છે. અને છેલ્લા 15 વર્ષથી રેડ રાસ અમે એમની સાથે એમના કારણે કરી શક્યા છીએ. સૌથી પહેલી વાર જ્યારે આનો વિચાર આવ્યો ત્યારે મનની અંદર એ ચિંતા હતી કે સામાન્ય જન જે છે એ મોડર્ન ગરબા, અર્બન ગરબા સ્વીકારશે કે નહીં. અને એની સાથે સાથે ઈચ્છા એવી હતી કે આપણે એવા ગરબા કરીએ કે જેનો મર્મ લોકો સુધી પહોંચે, કારણ કે ધૂન ઉપર જ્યારે લોકો નાચતા હોય છે ત્યારે એમના કાને શબ્દ નથી પડતો. આ શબ્દનો મહિમા શું છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ કવિ શ્રી તુષાર શુક્લ સાથે ઇન ધીસ પોડકાસ્ટ. 15 વર્ષ થઈ ગયા. ઘણો લાંબો સમય થયો. મને તો આરંભમાં એવું હતું કે આ કદાચ એટલું બધું લાંબુ ન ચાલે, આપણને પ્રયોગ કરવાની ઈચ્છા છે તો પ્રયોગ ખાતર પ્રયોગ એવું તો નથી થઈ જતું ને. પણ મને લાગે છે કે લોકોને એમાંથી કેટલીક વસ્તુઓ યાદ રહી ગઈ છે. સારું, આપણે લગભગ 120 જેટલા ગરબા બનાવ્યા છે છેલ્લા આટલા વર્ષમાં. યસ, બરાબર. અને મૂળ આપણો જે ઇન્ટેન્ટ હતો, જે તમે તો વર્ષોથી જેના વિશે વાત કરી રહ્યા છો, કે ગુજરાતી પ્રજા જે ગવાય છે એમાં નર્તનમાં જેટલી વ્યસ્ત હોય છે એટલી શબ્દ અને એની પાછળની સમજણ જે છે એના સુધી પહોંચવામાં ક્યાંક આળસી જાય છે. એનું કારણ શું છે? આમ છે ને, એનું કારણ મને એમ થાય છે કે કદાચ સંગીત છે ને એ મૂળ છે. એટલે એની લય, એનું તાલ પક્ષ, એ બધું કંઈક એવું સરસ રીતે શરીરમાં એવા આંદોલનો ઊભા કરે કે ધીરે ધીરે કરતાં જે વસ્તુ મસ્તક સુધી પહોંચવી જોઈતી હતી એ પગ સુધી રહે છે. અને પરિણામે માણસ લયમાં ઝૂમતો પોતાની જે મજા છે એ માણે છે. પણ આ આખી વાત એને કેવળ, એટલે ગરબો એ સ્વરૂપને કેવળ સંગીત સુધી સીમિત કરી દેવા જેવું નથી. કારણ કે અંતે એમાં ગવાયું છે, એટલે કે ગીત ગવાયું છે. કોઈ એક રચનાકારે એને માટે જે કંઈ એના હૃદયભાવો હશે એને શબ્દોમાં મૂકીને, આની શરૂઆત છેક નરસિંહથી થાય અને પછી દયારામ પણ ગરબી લઈને આવે. તો આ તો બધા ભક્ત કવિઓ છે. અને નરસિંહ અને દયારામ બંને જણા કમ્પોઝર પોએટ છે. એટલે એમની રચનાઓ એમણે જ સ્વરબદ્ધ કરીને એમણે ગાઈ અને લોકોએ ઝીલીને પછી એ રીતે એ ઢાળમાં ગવાતું ગયું. એટલે શબ્દો પહેલેથી હતો જ આમાં. પણ છેલ્લા કંઈક 10-15 વર્ષમાં જોઉં છું તો શબ્દો પ્રત્યે થોડા આવા બેધ્યાન કે બેપરવાહ અને જરા વધારે ખડકાઈ વાપરું તો બેદરકાર એવો અભિગમ દેખાય છે ખરો. અને પરિણામે કવિતાને બહુ અન્યાય થાય છે કે મારા જ ગરબા ગાતા હોય, હું ઉપસ્થિત પણ હોઉં અને હું સાંભળતો હોઉં કે આવો શબ્દ મેં નથી લખ્યો. ગાયક છે એ નહીં વિચારતા હોય કે હું જે ગાઉં છું એનો શું અર્થ થાય. મને એક એક્ઝામ્પલ આપો. એટલે માત્ર આટલો જ નાનકડો જ મુદ્દો છે કે તમે જે ગાઓ એ વિશે જાણવાનો પ્રયત્ન કરો કે આ જે શબ્દ છે એમાં મને થોડી ગૂંચવણ છે, આ વાક્ય સમજાતું નથી કે આનો શું અર્થ થાય. તો પછી એ શોધો જરા અંદર જઈને. કોઈ બધું કંઈ આપણને ન ખબર હોય તો કોઈ જાણકારને પૂછો, કોઈ પાસે માહિતી મેળવો કે આ તાંતણિયા ધરા એવું ખોડિયારમાંના ગરબામાં આવે તો તમને ખબર ના હોય, સમજી શકાય છે કે તાંતણીયો ધરા ક્યાં છે, શું છે. એની એ ધરતી નથી પણ ધરો છે પાણીનો. તો એ શબ્દ એકવાર સ્પષ્ટ થાય
રણઝણિયું રે પેંજણિયું વાગે, તો આ પેંજણિયું શું છે? હમ. તો કેટલાક એવા બોલીના શબ્દો હોય, કેટલાક પ્રદેશ વિશે ભૂગોળનો જેમાં સંદર્ભ હોય, હમ. એ ના ખબર હોય તો પૂછો. હમ. સમજ્યા વગર ગાઓ પછી ખોટું ગાઓ. હમ. પછી પેલો જે ગરબે રમે છે ને એનો વાંક નથી, કારણ કે એ તો સાંભળતો જ નથી, એ તો એના લયમાં મસ્તીમાં ગરબા કરે છે. હવે જો તમે એને તમારી કોઈ એક વાત અંદર પીન ચોંટી ગઈ તો તમે ગાયેલો ખોટો શબ્દ એ પણ ગાતો ગાતો ગરબા કર્યા કરશે, હમ. અને પરિણામે એ ખોટો ગવાતો શબ્દ ક્યાં જશે? મારો એક ગરબો છે, સાબરકાંઠાનો શાહુકાર ને એના દલડા માથે દેવું કે વેણો વરિયાળી. મેં એટલી બધી રીતે આ સાંભળ્યું છે, મને કુતૂહલ થવા માંડ્યું કે આવું એમને કેમ. પછી લાગ્યું કે કંઈક આ પાછી છે બધી પેલી કેસેટ ઘરાણા વાળી ગાયકી, એટલે ક્યાંકથી રેકોર્ડેડ એમણે સાંભળ્યું હોય, અને જેને ગાયું એને તો ચકાસ્યું જ નથી. એટલે વેણું વરિયાળી, તો મેં કહ્યું આ મારા મનમાં તો બોલીનો શબ્દ જે વેણો એટલે વીણો અને વરિયાળી, ને એ કઈ ફ્રેઝ ગીત સાથે એમ કંઈ બહુ જોડાયેલો નથી, એ તો ખાલી અમથો ઉપયોગ કર્યો છે. હવે એ ખોટું ગાય. દલડા માથે દેવું એમ છે, દેવું કે એવું કંઈ નથી એમાં. એટલે થાય છે આવું, પછી કે ખોટું ગાય. ખોટું ગાય પછી તો ગીતનો અર્થ ના રહે. કવિ આટલી ધ્યાન રાખીને મહેનત કરીને કોઈ પ્રયોગ કર્યો હોય. મેં એમાં એવું લખ્યું છે કે એક સાબરકાંઠાનો શાહુકાર ને ગોંડલ ગામની ગોરી. પછી એ જે શાહુકાર છે એ સાબરકાંઠાથી ગોંડલ આવે છે ગીતમાં, તો વચ્ચે માઝમ કોતર મેલિયા એમ છે, માઝમ નદી છે. તો કવિએ ભૂગોળનું ધ્યાન રાખ્યું છે કે વચ્ચે કઈ નદી આવે. હા. તો પછી તમને માઝુમ ને માજીમ ને કંઈક એવું એવું કરો. એટલે મારો શબ્દ માટે થોડો આગ્રહ છે કે ગાઓ ને એ સાચું ગાઓ, એટલું જ તો કરો, એટલું જ તો કરે કે નહીં. આપણે ગરબાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે બે પ્રકારના ગરબા છે, એક જેમાં સામાજિક પરિપ્રેક્ષ્ય છે અને બીજા જે છે એ જે ધાર્મિક છે. આપણે ત્યાં મંત્રનું મહત્વ છે, પ્રાર્થનાનું મહત્વ છે, અને એ જ્યારે બધા ભેગા થઈને જ્યારે પ્રાર્થના કે કોઈ મંત્રનું ઉચ્ચારણ કરે છે ત્યારે એના પરથી કોઈ એનર્જી બને છે, એના પરથી એની ઇમ્પેક્ટ છે, સ્પેસિફિક ઇમ્પેક્ટ, સ્પેસિફિક રિક્વાયરમેન્ટ, કે કઈ પ્રકારની એનર્જી માટે તમે કયા શબ્દો અને મંત્રની રીતે ઉપયોગ કરો, એની પાછળનું આખું એક પોતાનું સાયન્સ છે. એટલે આ બધા ગરબા જ્યારે પસંદ થાય છે અને પછી જે રીતે લખાય છે, એમાં જે શબ્દોનો પ્રયોગ થાય છે, અને પછી એને જે રીતે ગવાય છે, અને પછી જો એ સામૂહિક રીતે ગવાતા હોય, કોલેબરેટિવ રીતે, કલેક્ટિવ રીતે, તો ત્યારે તમે જેમ કહો છો કે એ શબ્દો તો પછી ફરતો 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 ઘણો વિચિત્ર બની જાય. સૌથી વધારે એ જોવા મળે છે કે જ્યારે આરતીની શરૂઆત થાય. હા, નવરાત્રિની આરતી એ ખાસો કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ છે, કારણ કે કેટલાય લોકોને મેં અલગ અલગ શબ્દોમાં એને ગાતા સાંભળ્યા છે. બિલકુલ. હું એટલે ખાસ ઘરકામ કરીને આવ્યો હા. કે જેથી એ એક અગત્યનું કામ છે અને લોકો સુધી એ પહોંચવું જ જોઈએ હા. કે તમે જે ગાઓ છો તે મૂળ શું છે. હમ. જયો જયો માં જગદંબે એમ ગવાય છે એ આરતી આપણી માતાજીની. હવે એ હોઠે ચડી ગઈ, હૈયે છે. મને ખબર છે કે હું ગમે એટલું ડાપણ ડોળું પણ એ કંઈ બદલાશે નહીં એટલી જલ્દી. અરે બાપરે. પણ એની મૂળ રચનાકારે જે રચના કરી છે ને, હા. તમે આરતી યાદ કરો તો એમાં ભણે શિવાનંદ સ્વામી. શિવાનંદ સ્વામી એમ કહ્યું, ગાઈ શુભ કવિતા. હમ. એટલે કે આ આરતી એ શુભ કવિતા છે. હમ. એટલે કે કવિતા તો છે, હમ. એટલે એમાં શબ્દનું મહિમા છે. હમ. તો એમણે જે લખી એ મૂળ આરતી. બહુ વર્ષો પહેલા જન્મભૂમિ પ્રવાસીમાં એક સરસ વિગતવાર લેખ આવેલો. જગતગુરુ શંકરાચાર્ય પૂર્વામનાથ પુરી પૂજ્ય દંડિત સ્વામી દત્ત યોગેશ્વર તીર્થ, એમણે સંશોધન કરીને આ જે મૂળ પ્રત છે એ શોધી કાઢી આપણે માટે. હવે આમ તો જે લોકો જાણે છે એમને ખબર છે, સુરતના નાગર છે શિવાનંદ સ્વામી પંડ્યા, એમની અટક લગભગ 85 વર્ષ જેવું જીવ્યા.
અને સમયાંતરે આરતીમાં ફેરફાર થતો ગયો છે. લોકોએ પોતાના તરફથી અંદર ઘણા બધા પછી અંતરા ઉમેર્યા પણ ખરા, પણ મૂળ કવિતાનું જે સ્વરૂપ એમણે સ્વીકાર્યું હતું એમાં પડવાથી પૂનમ સુધીની એમણે વાત કીધી છે. હવે થોડોક સમય લાગે પણ એક વખત હું એ કહી દઉં કે જેથી એ લોકો, કારણ કે કોને ખબર ભવિષ્યમાં આપણે જે કઈ વાતો કરી છે એ સચવાય, કોક અભ્યાસુ વળી એનો ઉપયોગ કરીને કંઈક આગળ રસ લે. તો જય આદ્યા શક્તિ માં, જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટ થયા. અને પછી છે ઓમ જય હો માં જગદંબે. એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે એ નોરતાની સુદ એકમે પ્રગટ થયા છે એવા માં અંબા, એનો જય હો. ત્યાંથી કવિ શરૂ કરે છે. હવે બીજી પંક્તિમાં દ્વિતીયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાય, હર ગાય હરમાં, એમ આપણે ગાઈએ છીએ. મૂળ પ્રત જે છે એમાં એવું કહ્યું છે દ્વિતીયા બે સ્વરૂપ શિવ શક્તિ જાણ્યા, માં શિવ શક્તિ જાણ્યા, બ્રહ્મા ગુણ તવ ગાય, હરિ ગાય હરમાં, ઓમ જય હો માં જગદંબે. ગુણ તવ ગાય સીધા ગણપતિ થઈ ગયા. એટલે જે રીતે આમ વાત આગળ બદલાતી જાય છે, ચાઇનીઝ વિસ્પરની જેમ. હા, એટલે હું ચોક્કસ એ વાત સ્પષ્ટ કરી દઉં કે ઘણા બધાને એની સાથે અસંમતિ હોય અને નહીં એમને ગળે વાત ઉતરે કે આવું હશે. પછી છે કે તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા, ત્રય થકી ત્રિવેણી તું તારીણીમાં. ત્રય તો પ્રકૃતિના જે ત્રણ તત્વ છે, સત્વ રજસ અને તમસ, એનો ઉલ્લેખ છે. શિવશક્તિ સૂર્યમાં પ્રકાશ રૂપે, અગ્નિમાં ઉષ્ણતા રૂપે અને ચંદ્રમાં આહુત સોમ રૂપે હોય છે. આ ત્રણ રૂપ અને ગુણથી આ વિશ્વ પ્રકાશિત છે. ત્રિભુવન એટલે પૃથ્વી, સ્વર્ગ અને પાતાળ, અથવા પૃથ્વી, અંતરિક્ષ અને પાતાળ. ત્રય એટલે ત્રણનો સમૂહ, એટલે ત્રિવેણી એટલે ત્રણનો સંગમ, એટલે ત્રણ નાડીનો પણ એમાં સંદર્ભ છે, ઈડા, પિંગળા અને સુષમણા. તારીણી એટલે એને તારનારી. ચોથે ચતુરા મહાલક્ષ્મીમાં, સચરાચર વ્યાપ્યા, ચાર ભુજા ચૌદીશ પ્રગટ્યા દક્ષિણમાં. માને અહીંયા ચતુરા એમ કહ્યા છે. તો મહાલક્ષ્મીનું એક નામ ચતુરા દેવી પણ છે. દેવી જંગમ સ્થાવર એટલે કે ચર અને અચર એ બધી સંપત્તિમાં ચારે દિશામાં વ્યાપ્ત છે. ચતુર્ભુજ દેવી માં છે. પંચમી પંચ ઋષિ, પંચમ ગુણ પદ્મા, પંચદેવ ત્યાં સોહે પંચે તત્વોમાં. શાક્ત ગ્રંથ પ્રમાણે 5 ઋષિઓ, માર્કંડેય, વશિષ્ઠ, વ્યાસ, દુર્વાસા, અગત્ય, ભગવતીને ગુણપદ્મા કહ્યા છે કારણ કે કમળની જેમ અનાસક્તિનો ગુણ માં ધરાવે છે. પંચતત્વ અને 5 દેવ એ આપણે જાણીએ છીએ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. 5 મૂળ દેવ, શિવ, ગણેશ, દેવી, સૂર્ય અને વિષ્ણુ. ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નર નારીના રૂપે વ્યાપ્યા સગળેમાં. આ રૂપે માં સિંહવાહિની છે, એને 18 હાથ છે. સપ્તમી સપ્ત પાતાળ, સાવિત્રી સંધ્યા, ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતામાં. 7 પાતાળનો એમાં ઉલ્લેખ છે, અતલ, વિકલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાળ. એમાં માં ના રૂપ સવારમાં હંસારૂઢ, ઋગ્વેદ સ્વરૂપા ગાયત્રી, યજુર્વેદ સ્વરૂપા સાવિત્રી, સાયંકાળે ગરુડ આરૂઢા, સામવેદ સ્વરૂપા સંધ્યા વૈષ્ણવી. વેદમાં ગૌ ગાયને વિશ્વમાં કહી છે, તો પુરાણોમાં ગંગા નદી એ કલિમલ નાશિની છે. તંત્રશાસ્ત્રમાં 7 માતૃકાઓનો પણ ઉલ્લેખ છે, યોગેશ્વરી, માહેશ્વરી, વૈષ્ણવી, બ્રહ્માણી, કૌમારી, ઇન્દ્રાણી અને વારાહી. અષ્ટમી અષ્ટભુજા, આઈ આનંદા, સુરનર મુનિવર જન્મ્યા તીર્થજ્ઞોનીમાં. આપણે અહીંયા જુદો શબ્દ ગાઈએ છીએ, તીર્થજ્ઞોની, એ જરા
સમજી લેવાની જરૂર છે કે એ શું છે. હમ. માનું વર્ણન એમાં કર્યું છે, વિદ્યા અવિદ્યાનું બધું. પણ તીર્થજ્ઞોની એટલે જંતુઓ પ્રકારની જે યોની છે. હમ. સુનિવર નહીં, સુર અને નર એટલે કે દેવ અને મનુષ્ય. તીર્થજ્ઞોની એટલે જેમાં પશુ પંખી જીવજંતુ એ યોની. એટલે એ પંક્તિનો અર્થ એવો છે કે દેવ મનુષ્ય મુનિ જીવજંતુ બધા આપમાંથી જન્મ્યા છે. એટલે હે વિશ્વ માતા આપનો જય હો. તો તીર્થજ્ઞોની ગાવું જોઈએ. નવમી નવકુળ નાગ સેવે નવદુર્ગા નવરાત્રિના પૂજન કીધા છે બ્રહ્મા. બ્રહ્માજીએ આ પૂજન કર્યા છે. દશમી દશ અવતાર જય વિજયા દશમી રામે રામ રમાડ્યો રાવણ રણમાં. માં હમ. રાવણને રણમાં રામ રમાડ્યો હમ. એમ અભિવ્યક્તિ છે. હમ. હવે વળી એક ખોટો શબ્દ જે ગાય છે, એકાદશી અગિયારસ. એકાદશી ને અગિયારસમાં ફેર નથી. તો બે શબ્દ શું કામ વાપર્યા? હા, તો સાચો શબ્દ છે એકાદશી અઘનાશિની કાત્યાયની કામા. હમ. એટલે કે પાપનો નાશ કરનારી છે આ એકાદશી. બારસે બાળા રૂપ છો બહુચર અંબામાં બટુક ભૈરવ સોહીએ તારા ચુમાળમાં. ચુમાળ પ્રદેશમાં આ બટુક ભૈરવની સ્થાપના છે. તેરશે તુલજા રૂપ તું તારુણીમાં બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણ તારા ગાતા. ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા ભાવ ભક્તિ કંઈ આપો સિંહ વાહિનીમાં. પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા વસિષ્ઠ મુનિએ વખાણ્યા ગાઈ શુભ કવિતા. અને પછી સંવત 1657 1522 સંવૃત 16 પ્રગટ્યા રેવાને તીરે. આ કડી છે સમજી લેવી જોઈએ કે વિક્રમ સંવત 1657ની સાલ છે, પણ 1622નો કોઈ તાર્કિક ખુલાસો નથી. જૂની પોથીમાં 1522 લખ્યું છે અને એનો મેળ મેળવી શકાય કે આ શક સંવત છે અને એ પ્રમાણે આ યોગ્ય છે. એટલે કે વિક્રમ સંવત 1657 અને શક સંવત 1522. સંવૃત 16 પ્રગટ્યા અર્થાત અત્યાર સુધી જે જગદંબા શિવાનંદ સ્વામીના મનમાં આવૃત એટલે કે અપ્રગટ હતા, એ સંવૃત એટલે કે આ શુભ કવિતા રૂપે 16 કળાએ પ્રગટ થયા. આરતી જ્યાં રચાઈ એ નર્મદા એટલે કે રેવા નદીનો કાંઠો એટલે કે શક્તિપીઠ અનસૂયા ક્ષેત્ર હશે. શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત થાશે. આટલી વાત છે. હવે કડી એમાં પાછળ તો ઘણી બધી ભક્તોએ પોતપોતાની રીતે ઉમેરી છે. ઉમેરે એનો આપણે કંઈ વાંધો નથી, પણ જે ગાય ને એ શક્ય હોય તો, કારણ કે મને ખબર છે ગાતા ગાતા એકાદશી અગિયારસ એમ આવી જ જાય છે, એટલે પેલું અઘનાશીની એવું યાદ કરવું, હા એવું બધું થઈ જાય. એટલે પણ બને ત્યાં સુધી સાચી સ્ક્રિપ્ટ મેળવીને ગાય. અમે ગયા વર્ષે આ આખી એક રેકોર્ડ કરીને ઉપલબ્ધ કરી છે કે જેથી, કારણ કે આમ ગાઈ શકાય છે, એનો લયમાં કે એમાં કાંઈ ફેર પડતો નથી. સાચા શબ્દો આ છે. આમ તો દરેક ઉપર ભાષ્ય થઈ શકે એવું છે કે જેટલા અંતરા છે ને એના સંદર્ભો આપણી કંઈ શક્તિ સાહિત્ય જે કંઈ છે એમાં રહેલા છે. માના રૂપના તંત્રનો પણ એમાં સમાવેશ છે. તમે ઘણા બધા વર્ષોથી મેં તમને આ કહેતા સાંભળ્યા છે કે શબ્દોનો ઉપયોગ થવો જોઈએ, શબ્દ વાપરો નહીં, શબ્દોનો ઉપયોગ કરો. તમે કઈ કઈ જગ્યાએ તમારા પોતાના ગરબામાં ખોટો ઉપયોગ થતો જોયો છે અને લગભગ લોકોને એવું સમજી લેતા જોયા છે કે આ બધા લોકગીતો છે? હા, એટલે પેલું મારા ગરબાઓમાં તો ક્યારેક એવું બન્યું છે કે કોઈ પેલી ટેલિવિઝન પર સ્પર્ધાઓ હોય ને એમાં લોકગીતના રાઉન્ડમાં એ લોકોએ મારો ગરબો ગાયો છે. એટલે કારણ કે એમણે ખૂબ વાર સાંભળ્યો હોય, સ્મૃતિમાં સચવાઈ ગયો. ઘણા ગરબા એવા નૈનેશ જાનીના સ્વરાંકનમાં કે સૌમિલ શામલના સ્વરાંકનમાં છે કે જે લોકોને અહીંયા ઓઠે વસી ગયા છે ને હવે ગાય છે.
હવે હું કંઈ એવું બહુ આગ્રહ વારંવાર લખું છું ફેસબુક પર એમ કે આપણે કહી દઈએ આજે કે જો આટલા ગરબા મારા છે. અચ્છા મને જાણીતા. એક આમાં તો બહુ મજા છે. કેટલાક લોકો છે ને એમને કંઈ પણ હોય તો એમાં કંઈક પોતાનો વિરોધનો સૂર એની ટેવ પડી ગઈ છે. એટલે એક ભાઈએ તો એક વાત કહ્યું કે એમ કે વલ્લભ ભટ્ટના ગરબા અને આટલા બધા લોક ગરબા બધું ગવાય જ છે ને, ક્યાં કોઈ એમાં કઈ રોયલ્ટી ક્લેમ કરે છે કે હમ. મેં કહ્યું વાત તો સાચી એમ કે આ બધું લખવાનું લોકોને અહીંયા ચડી જાય પછી ભૂલી જવું જોઈએ. એવું કોઈ કવિને ની પરવાનગી લેવી ને ગાવું ને એને કંઈ હરખ કરવો હોય એવું કંઈ ના હોવું જોઈએ. મેં કહ્યું વાત તો તમારી સાચી. બાપ દાદાના વારાના જે ઘરમાં તમે એક રાત રહ્યા નથી હોતા હમ. એ ઘર જ્યારે વેચવાનું હોય છે ત્યારે ભાઈઓ ભાઈઓ બાયો ચડાવી લ્યો છો એકબીજા સામું. તો આ કવિની રચના છે એમાંથી પેલા ગાયક કલાકારો લાખો રૂપિયા કમાય છે ગાઈને ગરબાઓના અને બધા આયોજનમાં. તો કવિ એટલી તો અપેક્ષા રાખે કે નહીં કે કમસે કમ એ રેકોર્ડ કરો ત્યારે કવિને પૂછો પરવાનગી, નહીં તો ચાલો એ ઘોળ્યું નામ તો લખો કે આ રચના કોની છે. આ લોકો તો જે પેલું ક્રેડિટ લિસ્ટ મૂકે છે ને એમાં એરેન્જરનું નામ એ આગળ મૂકે છે. હમ. હમ. કવિનું નામ જો લખે ને તો પણ બહુ છેલ્લે લખે. એને એમ નથી થતું પહેલો કવિ હોવો જોઈએ, હમ. પછી સ્વરકાર હોવો જોઈએ અને પાછી તમારી વિડીયોગ્રાફી જે કંઈ રમતો હોય એના નામ આવવા જોઈએ. એટલે મારો તો સ્પષ્ટપણે એટલા પૂરતો વાંધો છે કે ચાલો આવું તો બધું કરો છો પણ પૂછ્યા વગર ગાવ છો ને પરિણામ ખોટું ગાવ છો. મેં તો કાવ્ય સંગ્રહ ગરબા સંગ્રહ મારો આશકા એવા નામથી પ્રગટ કર્યો પહેલો. એનો એકમાત્ર હેતુ જ એ હતો કે કમસે કમ આ ચોપડી જો એમની પાસે હોય તો સાચું તો ગાય. તો ગરબાના કોઈ પણ કવિ છે એમની પાસે ક્યારેય કોઈ રોયલ્ટી આવતી નથી. હા, કારણ કે પહેલાં તો ગરબાને પોતાનો કોઈ કવિ હોય એવું શોધવાનો જ કોઈ પ્રયત્ન નથી કરતો. અમે તો ચાલો ઠીક છે અત્યારના અવિનાશભાઈના આ જેટલા ગાય છે ને એમાં પોણા ભાગના અવિનાશભાઈના ગરબા છે. હમ. ગાનારી હવે આ ચોથી પેઢી છે. હમ. એને અવિનાશ વ્યાસની ખબર ના હોય એવો આ ખરાબ સમય ચાલે છે હમ. કે તમે ગાઓ છો જેના ગરબા અને અવિનાશભાઈની રચનાઓ એવી થઈ કે લોક જીભે ચડી ગઈ ને લોકગીત જ બની ગઈ એ બધું બરોબર છે પણ કમસે કમ એ અવિનાશ વ્યાસની રચના છે. કેટલાકનું સ્વરાંકન ગૌરાંગ વ્યાસના છે. ગૌરાંગભાઈ પાસે તો બધાના કોપીરાઇટ છે. એટલે વાસ્તવમાં તો તમે જે આ રેકોર્ડ કરીને મૂકી દો છો ને એને ચેલેન્જ પણ કરી શકાય કોપીરાઇટ એક્ટની છે. અને તમે કરેલો ખર્ચો જ્યારે માથે પડે ને અમારી નોટિસ જાય તો પછી જે રીતે તમે બધા સંપર્કો ને સંબંધો ને ક્ષમા ને બધું કરાવો છો અને કવિ બીજા ઉદાર છે એ શું કે એક દીકરી ગાઈ લીધું મને સાહેબ ખબર નહોતી તમારું છે તે શું કહું હવે કે સારું થયું બેટા ગા, સારું થયું, આશીર્વાદ, તારું ગાવાનું અમર તપે, અમે રાજી એમાં. પણ શોધ તો એમાં શું ખોટું છે કે આ કોની વલ્લભ ભટ્ટની રચનાઓ અને હવે તો આમાં ઘણું બધું છપાયેલું છે. સહેજ ગૂગલ સર્ચ એ કરે ને તોય ઘણા પ્રશ્નો ઉકલી શકે એવું છે. ગરબાની જૂની ચોપડીઓ જુએ તોય તમને હવે તમે એક ગરબો છે પેલા દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની. હવે દયા કલ્યાણ નામ છે કવિનું તો તમને એ ખબર હોવી જોઈએ. એક માઈ ભક્ત કલાપી રાજકોટના છે એમના ગરબો એટલા બધા ગવાય છે પણ હવે એ એમના છે એવું કોઈ ધ્યાનમાં લેતું જ નથી. એટલે હવે અને ભક્તિભાવથી લખ્યો એ માણસ કંઈ એવું નામ માટે ન કરે એ તો સાચી જ વાત છે. આપણે એમના મનમાં એવો ભાવ રોપીએ ને પછી એવા કોઈ ઝઘડાના કારણ આપણે નથી બનવું. પણ મને એમ લાગે છે કે ગાયક કલાકારોનું સ્વરકારોનું આ જે કંઈ આયોજકો છે એ કંપનીઓ જે રેકોર્ડ કરતી હોય એમની જવાબદારી છે. હવે એ લોકો કંપનીઓવાળા લખાવે છે કે આ રચના વિશે લખી આપો કે આ કોની છે ને આ ગાયકો લોકગીત એમ કરીને મોકલાવી દે છે. પછી કોઈક દિવસ આપણે મોકલીએ કે આ મારી છે તો પછી પાછું બધું નવેસરથી કેટલાકને તો મારે પછી પાછળથી મેં રજા આપી હોય એવા ઘણા કિસ્સા છે. એટલે કયા કયા ગરબાઓમાં મૂળે એવું થાય છે? મારા પોતાના ગરબા હું તને કહું કે કેટલાક જે ખૂબ ગવાય છે જે હોઠે ચડી ગયા છે લોકોને
જેને આપણે કહી દઈએ આજે કે આ લોકગીત નથી. ના બાપા ના. પણ કેટલાક ગરબા હું તને એમ પહેલા એ કહી દઉં કે જે આ લોકો ગાય છે ને એમને આપણે આજે કહી દઈએ કે એમના કવિ આ છે. દાખલા તરીકે એક રચના ગાય છે, હારે માં આરા સુરથી આવ્યા. એ રચના મેઘલતા મહેતાની છે અને વિક્રમ પાટીલે એને કમ્પોઝ કરી છે. પછી એક રચના છે કુમકુમના પગલા પડ્યા, તો એ જયંતિ જોશીની રચના છે. એક રચના છે કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે, એ મૂળજી દુર્લભજી વેદ અથવા જોશી એમની છે. એક ગરબો બહુ ગવાય છે, હું તો પાટણ શહેરની નાર જાઉં જળ ભરવા, એ પદ્માબેન ફળિયાની છે અને પરાશર દેસાઈનું સ્વરાંકન છે. પછી એક સરોવર ઝીલવા ગઈતી સજનવા, એ નાનાલાલની છે અને પુરુષોત્તમભાઈનું સ્વરાંકન છે. ઈંધણા વીણવા ગઈતી, એ રાજેન્દ્ર શાહના ગીતનું મુખડું છે. પછી જે કંઈ અંદર પાછળ ઉમેરાણું છે ને એ રાજેન્દ્રભાઈનું નથી, પણ એક સરસ ગીત કવિતાના મુખડાનો ઉપયોગ કર્યો છે એ લોકોએ. અને પછી એના સંગીતકાર તિલકરાજ કે જુગલ કિશોર એવું કંઈક સંદર્ભ મળે છે. એક ખૂબ જે ગવાય છે બિરદાળી બહુચર બાળી સંખલપુર વાળી, એ જગદીશ શાહનું ગીત છે ને નૈનેશ જાનીનું સ્વરાંકન છે. એવું મારો ગરબો ખૂબ ગવાય છે, આવી આસોની રઢિયાળી રાત મોરી માં, પગલાં પાડો ને બિરદાળીમાં. એ રચના મેં લખી છે નૈનેશની સાથે ને નૈનેશનું એ સ્વરાંકન છે. પછી ઘણા બધા નવરંગી ચૂંદડીમાં ટાંક્યા છે આભલા અને આભલામાં હસે મોરી માં, એ રચના પણ. સોળે શણગાર સજી નિસર્યામાં અંબિકા, એ રચના પણ મારી છે. આરંભે સૌ સાથે નમીએ આદ્ય શક્તિમાં જગદીશ્વરી, એ મારી છે. હે માં શક્તિ સ્વરૂપા, એ પણ મેં લખી છે. આસોના અજવાળા અવનીને અજવાળે, મનને અજવાળો માતા જગદીશ્વરી, એ પણ મારી છે. હવે આમાં હું તો મહુડા વીણવા ગઈતી, પછી મારા કાનજીને ભાવે કરમદા, કાંઈ યાદ કરવા જેવું નથી આમાં. આવવું હોય તો આવજે છોરા ને ભાઈબંધો ના લાવજે છોરા. હજુ આમાં ગાય છે ભાઈબંધો ના લાવજે છોરા, એમ મેં કીધું છે કે જ્યાં તારે આવવું હોય તો તું એકલો આવજે, ભાઈબંધોને ના લાવતો. હવે એને ભાઈબંધોને લાવજે ઓરા કે, હવે ઓરા નથી બેટા, છોરા છે. પછી ગોરી પૂનમની થાય ના અમાસ. આમ એક અવિનાશભાઈનું એક ગીત આજ ગગનથી ચંદન ઢોળાય રે, એ ગૌરાંગભાઈનું સ્વરાંકન છે. રંગલો ગાવ છો તમે, એ અવિનાશભાઈની રચના ને પુરુષોત્તમભાઈનું સ્વરાંકન છે. વૃંદાવનમાં થનકાર થનક થઈ થઈ થઈ, દયારામની રચના છે, પુરુષોત્તમભાઈનું સ્વરાંકન છે. રક્ષા કરો જગદંબા, એ નીનુભાઈની કૃતિ છે. સાથિયા પુરાવો, એ દિલીપ ધોળકિયાની રચના છે. સાચી રે મારી સતરે ભવાનીમાં, એ નીનુભાઈની છે. આ સોનલ ગરબો શિરે અંબેમાં આવો ધીરે ધીરે વાળું છે, એ માઈ ભક્ત કલાપીની રચના છે. એટલે આપણે કાંઈ બધાને કાંઈ સુધાર્યા નહીં, પણ એટલું ચોક્કસ કહી શકાય કે શક્ય હોય ને ત્યાં શોધવાનો પ્રયત્ન કરો તો તમારી ઘણી ભૂલો સુધરી જશે ને સચવાઈ જશે. મેં ગયા એપિસોડમાં પણ તમારી સાથે આ વાત કરેલી કે આ વખતની આખી નવરાત્રિ અને દેશની પ્રવર્તમાન સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને આપણે વારંવાર કહીએ છીએ કે બધી જ વાતો છેવટે તો આપણને આ મુદ્દે લઈ જાય છે કે મા જગદંબાનું પર્વ છે. જો ઉંબરાવાળી રહી છે તો ડુંગરાવાળી રહી છે. આપ સૌને આ નવરાત્રિનું અનુષ્ઠાન ખૂબ ફળે ને તુષારભાઈની ભાષામાં જ તમને ગમતું મળે એવી શુભકામનાઓ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. રેડ્રાસનો એક્સ્ટ્રા રાઉન્ડ રમતા પહેલા સાંભળીએ દેવકી સાથે.